મહેસાણાની સૌથી મોટી 18,000ની વસ્તી ધરાવતી ગોજારિયા ગ્રામ પંચાયતના સરપંચે એક અનોખી પહેલ કરી છે। સામાન્ય રીતે સરપંચ ગ્રામ પંચાયતમાં જોવા મળતા હોય છે, પરંતુ આ સરપંચે અલગ જનસેવા કેન્દ્ર પણ શરૂ કરી લોકોને મફત સહાય માટે અનોખી પહેલ કરી છે। ગોજારિયાના મહિલા સરપંચ તૃપ્તિબેન મિસ્ત્રી માત્ર ગ્રામ પંચાયતની ઓફિસમાં જ નહીં, પરંતુ ગામ લોકોની સુવિધા માટે એક અલગ જનસંપર્ક કાર્યાલય પણ બનાવ્યું છે। આ કાર્યાલય ખોલવાનો મુખ્ય હેતુ એ છે કે ગામના લોકોને સરકારી યોજનાઓનો કે નાના મોટા કામ માટે મફતમાં યોગ્ય સલાહ અને માર્ગદર્શન મળી રહે। અહીંયા જે જનસેવા કાર્યાલય છે 20 તારીખે એનું ઉદ્ઘાટન થયું મુકેશભાઈ, ધારાસભ્ય મુકેશભાઈના હાથે। અને એનું જે મેઇન કાર્ય છે એ કે જે લોકો નોકરિયાત છે, સવારથી સાંજ સુધી નોકરી કરવા માટે જાય છે અને સોમથી શુક્ર એ લોકોને રજા પણ નથી મળતી હોતી, તો એ લોકો માટે 8 થી 10 રાત્રે અને એવી જ રીતે મજૂર વર્ગ એ લોકો પણ આવી શકતા નથી। અને જે લોકોને કાગળના કામ કરવામાં થોડું તકલીફ પડતી હોય છે, એ લોકોને અહીંયા માર્ગદર્શન પૂરું પડે એના માટે। અહીંયા મારા વિસ્તારની પાછળ એક ઠાકોરવાસ છે, જેની બિચારી વિધવા બહેનો, એ બહેનોને કાયમ માટે થઈને એક જ પ્રશ્ન હતો કે ભાઈ અમારું વિધવા પેન્શન મળતું નથી અને મહેસાણાને જઈએ તો બહુ ધક્કા પડે છે અને પૈસા પણ બહુ થાય છે। એ લોકો જ્યારે ગયા ત્યારે એમને 5-5 હજાર 10-10 હજાર એવું બધું કીધું હતું ને એ લોકો ગરીબ માણસો છે એટલે એમનું કામ થતું નહોતું। અહીંયા આ કાર્યાલયની અંદર એવા 5 થી 10 વિધવા બહેનોનું વિધવા પેન્શન મંજૂર કરાયું। ગાંધીજી, સરદાર પટેલ અને આંબેડકરના વિચારોને સાર્થક કરવા માટે ગામના અતિ છેવાડાના પછાત વ્યક્તિઓ જે છે એમને ગ્રામ પંચાયતની યોજનાઓ, સરકારની યોજનાઓ વિના મૂલ્યે કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વગર પૂરી પાડવી એ આ કાર્યાલયનો મેઇન ઉદ્દેશ છે।